નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યશરાજ સ્વાગત કરું છું આપ સર્વેનું TSE ધી સ્ટ્રગલર્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર તમારા સંઘર્ષ માટે, તમારા સંઘર્ષ સાથે. સો ફ્રેન્ડ્સ, અમે આપ સર્વે વિદ્યાર્થીઓ માટે યુટ્યુબ પર એક ફ્રી સેશન સ્ટાર્ટ કર્યો છે, એક ફ્રી બેચ સ્ટાર્ટ કરી છે, જેમાં રેગ્યુલર બેઝિસ ઉપર જે તમારા કરંટ અફેર્સના મહત્ત્વના મુદ્દાઓ છે એના ઉપર અમે ડિટેલમાં આપ સર્વેને એક વિડીયો પ્રોવાઈડ કરાવીએ છીએ. વિડીયો બાદ તમને PDF પણ અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે. સો એ જ દિશામાં વધુ એક મહત્ત્વના કરંટ અફેરના મુદ્દા સાથે આજે હું આપ સમક્ષ હાજર થયો છું. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો મહત્ત્વનો સેશન. સો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણને ખ્યાલ છે એમ કે જે કોઈ પણ વિદ્યાર્થીઓ RRBની પ્રિપરેશન કરી રહ્યા હોય, એટલે કે રેલવે SSCની પ્રિપરેશન કરી રહ્યા હોય, સ્ટાફ સિલેક્શન કમિશન, બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ, GPSC, UPSC, ગુજરાત સ્ટેટ પોલીસ એક્ઝામ્સ, એ સિવાય કે જે સેન્ટ્રલની ડિફેન્સ એક્ઝામ છે તેની તમે પ્રિપરેશન કરી રહ્યા હોય, આ સિવાય ગુજરાતમાં જે GUVNL છે, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ, એના અંડરમાં જે MGVCL, PGVCL, UGVCL, DGVCL આવે છે, તથા એ સિવાય ગૌણ સેવા પસંદગી મંડળ છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, એની એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા હોય. સો આ બધી જ એક્ઝામ માટે આ સેશન ખૂબ જ મહત્ત્વનો છે. સો આ સેશનને જરૂરથી જોજો, કારણ કે કરંટ અફેર્સ એક એવો સબ્જેક્ટ છે કે તમે આ દેશની કોઈ પણ એક્ઝામ આપો તેમાં આવશે જ. આ એક ખૂબ જ મહત્ત્વનો સબ્જેક્ટ કહેવાય છે કરંટ અફેર્સ, જે આ બધા તમારા બીજા જનરલ સ્ટડીઝના જે સબ્જેક્ટ છે એનું મિશ્રણ કરંટ અફેર્સ છે, અને આ સબ્જેક્ટ તમારી બધી જ એક્ઝામમાં પૂછાય છે. અને હવે ડિટેલમાં પૂછાવાનું શરૂ કર્યું છે, એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે, કારણ કે દર વખતે જે છે કોમ્પિટિશનનું લેવલ હંમેશા વધતું જ જાય છે એક્ઝામનું, અને આ કોમ્પિટિશનના યુગમાં જે એક્ઝામિનર હોય છે એણે એક કોઈ પણ નવી જ પેટર્નથી હંમેશા ડીપમાં જઈને, ડિટેલમાં જઈને એ લોકો ક્વેશ્ચન પેપર સેટ કરતા હોય છે. સો એ માટે એ પ્રશ્નને પહોંચી વળવા માટે એ પ્રશ્નને તમે સારી રીતે અટેન્ડ કરી શકો, એના માટે જરૂરી છે કે તમે કોઈ પણ ટૉપિક જ્યારે ભણતા હોય ત્યારે તેનું ડિટેલમાં એને ભણો, મલ્ટી ડાયમેન્શનલ વેમાં એને ભણો, જેથી તમને એ પ્રશ્ન તમારા માટે અઘરો ન બની રહે તમારી એક્ઝામમાં, રાઈટ? તો ચાલો શરૂ કરીએ આજનો આપણો મહત્ત્વનો સેશન. સો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે આ 26મી જાન્યુઆરી 2021માં ભારતે તેનો 72મો પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો, તેની પરેડનું આયોજન થયું. સો આજનો આપણો ટોપિક એ પ્રજાસત્તાક દિવસ અને તેની પરેડ કે જે 2021માં જેનું આયોજન થયું હતું એના ઉપર જ છે. જે પ્રજાસત્તાક દિવસ ઉપર આપણે પરેડનું આયોજન કરીએ છીએ ન્યૂ દિલ્હીમાં, એની અંદર કેટલીક ડિટેલ્સ કે જે આપણી એક્ઝામ માટે ખૂબ જ મહત્ત્વની છે તેના વિશે આપણે કમ્પ્લીટ ડિસ્કશન કરીશું. ચાલો. સો અહીંયા મેં આપ સર્વે માટે કેટલીક ઇમેજીસ મૂકી છે આપણા પ્રજાસત્તાક દિવસની જે પરેડનું આયોજન થયું હતું તે માટે. આજે આપણી જેટલી આર્મ્ડ ફોર્સીસ છે, જે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ છે, એ સિવાય ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ જેવા આપણા જે સશસ્ત્ર જે દળો છે, એ લોકો જે પરેડનું આયોજન કરે છે, પરેડમાં જે ભાગ લે છે, એની કેટલીક ઇમેજીસ મેં આપ સમક્ષ અહીં રાખેલી છે. તો તમે જોઈ શકો છો કેટલું ભવ્યાતિ ભવ્ય આયોજન થાય છે દર વર્ષે પ્રજાસત્તાક દિવસની આ પરેડનું. હવે કેટલાક વિદ્યાર્થીઓના મગજમાં એક મૂંઝવણ હશે 3 તારીખોને લઈને. એ છે 15મી ઓગસ્ટ 1947, 26મી નવેમ્બર 1949 અને 26મી જાન્યુઆરી 1950. આ 3 ડેટને લઈને ઘણા વિદ્યાર્થીઓના મગજમાં મૂંઝવણ હશે. સો જે કોઈ પણ વિદ્યાર્થીને પ્રોબ્લેમ થાય છે આ 3 ટોપિકને સમજવામાં, આ 3 ડેટને સમજવામાં, સો આજે તમારી બધી મૂંઝવણો દૂર થઈ જશે એટલી ગેરંટી છે. બસ જોડાયેલા રહો, ઠીક છે? સો જો પહેલી ડેટને સમજવાનો પ્રયાસ કરીએ, 15મી ઓગસ્ટ 1947, જેને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. સો એ દિવસ શું હતો તો કે જ્યારે અંગ્રેજોએ ભારતને છોડવાની, જ્યારે તેમણે અનાઉન્સમેન્ટ કર્યું કે અમે ભારતને છોડી દઈશું, ત્યારે સૌથી લાસ્ટમાં એ લોકો જે પ્લાન લઈને આવ્યા હતા એ હતો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ, એટલે કે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947. અને એ જ એક્ટમાં લખ્યું હતું કે આ જે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 છે એ નિયમનું પાલન, એટલે કે તેનું ઇમ્પ્લિમેન્ટેશન ક્યારથી થશે? 15મી ઓગસ્ટ 1947થી થશે. એટલે કે 15મી ઓગસ્ટ 1947થી ભારત દેશ આઝાદ થશે. તેથી જ આપણે 15મી ઓગસ્ટ 1947ને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. બીજો એક દિવસ આપણે જે યાદ રાખવાનો છે એ છે 26મી નવેમ્બર 1949. હવે જો ભારત આઝાદ તો 47માં થઈ ગયો હતો, પણ
ભારતનું બંધારણ આપણને ખબર છે કે જો તમે ભારતનું બંધારણ એક આપણો સબ્જેક્ટ આવે છે પોલિટી કરીને, જો તમે પહેલાં ભણ્યા હશો તો તમને આ 3 ડેટમાં આઈ થિંક કોઈ મૂંઝવણ નહીં હોય, તમને આઈડિયા હશે, રાઈટ. પણ જે કોઈ પણ વિદ્યાર્થીઓ હજુ સુધી એ નથી ભણ્યા તો એમને બિલકુલ મૂંઝાવવાની જરૂર નથી, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે બહુ જ જલ્દી અમે આપ સર્વે માટે એક ભારતનું બંધારણ સબ્જેક્ટ પર પણ ડિટેલમાં વિડીયોઝ લઈને આવવાના છીએ, એક ફ્રી સેશન સ્ટાર્ટ કરવાના છીએ. તો ત્યાં તમારે જેટલા પણ ડાઉટ્સ છે બધા ક્લિયર થઈ જશે. અમે એકદમ ઝીરોથી તમને ભારતના બંધારણ વિશે માહિતી આપીશું. ઠીક છે, ઓકે. સો ભારતની આપણી જે બંધારણ સભા હતી એનું ગઠન જે છે ને એ ડિસેમ્બર 1946માં થયું. એટલે કે આપણા ભારતના બંધારણની શરૂઆત, ભારતનું બંધારણ જે બનાવવાની શરૂઆત આપણી બંધારણ જે સભા હતી એમણે ડિસેમ્બર 1946થી કર્યું, અને લગભગ 3 વર્ષના ગાળામાં આપણું ભારતનું બંધારણ બની ગયું હતું. એટલે કે 26મી નવેમ્બર 1949ના દિવસે આપણા ભારતનું બંધારણ રેડી હતું, જે આપણી કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી એટલે કે બંધારણ સભાએ બનાવી દીધું હતું. હવે 26મી નવેમ્બરે આપણા ભારતના બંધારણને જે છે ને એ મંજૂરી મળી ગઈ હતી કે ઓકે, આ બંધારણ ફાઇનલ છે. હવે ભારત જે આપણો દેશ છે આ જ બંધારણ પ્રમાણે ચાલશે. જે બંધારણ સભાએ બંધારણ બનાવ્યું હતું એને મંજૂરી આપી દેવામાં આવી હતી એ જ દિવસ, એટલે કે 26મી નવેમ્બર 1949, રાઈટ. હવે આમાં થયું કેવું કે જે મંજૂરી એકવાર મળી ગઈ, પણ જે આપણી બંધારણ સભા હતી એમણે એવું નક્કી કર્યું હતું એ સમયે કે બંધારણનો જે અમલ છે એ અમલ થશે 26મી જાન્યુઆરી 1950થી. એટલે કે રાઈટ 26 દિવસ પછી 26મી નવેમ્બર 1949 એ બંધારણનો સ્વીકાર થયો આપણા ભારતના, અને એના 26 દિવસ પછી એટલે કે 26મી જાન્યુઆરી 1949ના આપણા બંધારણના અમલની તારીખ નક્કી કરવામાં આવી. હવે એવી તારીખ શું કામ નક્કી કરવામાં આવી હતી એના માટે આપણે થોડુંક ઇતિહાસમાં જવું પડશે, આગળ આપણે ડિસ્કશન કરવાના છીએ. સો જે તારીખે આપણા ભારતના બંધારણને સ્વીકાર કરવામાં આવ્યો, ભારતના બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો એ તારીખ એટલે કે 26 નવેમ્બર 1949, જેને આપણે બંધારણ દિવસ તરીકે મનાવીએ છીએ, જેને હિન્દીમાં સંવિધાન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. અને આ સંવિધાન દિવસ એટલે કે બંધારણ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી કરવામાં આવી? મે 2015થી તેની શરૂઆત કરવામાં આવી. હવે જ્યારથી બંધારણનો સ્વીકાર થયો 26મી નવેમ્બર 1949, ત્યારથી બંધારણના કેટલાક એવા ભાગ કે જેનો અમલ શરૂ થઈ ગયો હતો, જેમ કે નાગરિકત્વ છે, સિટીઝનશીપ છે, ચૂંટણી એટલે કે આપણું ઇલેક્શન છે, કામચલાઉ જે સાંસદ ટેમ્પરરી પાર્લામેન્ટના રિલેટેડ જે થોડાક આર્ટિકલ હતા એનો અમલ શરૂ થઈ ગયો, કામચલાઉ અને પરિવર્તનશીલ જોગવાઈઓ જે ટેમ્પરરી આર્ટિકલ્સ હતા, કેટલાક ટેમ્પરરી જેને ભાગ કહેવાય ક્લોઝ હતા, એવા કેટલાક ટેમ્પરરી ક્લોઝનો પણ અમલ શરૂ થઈ ગયો હતો 26મી નવેમ્બર 1949થી. અને જો તમે આપણા બંધારણની પ્રસ્તાવના જોશો તો એમાં પણ આ 26મી નવેમ્બર 1949ની ડેટનો જ ઉલ્લેખ થયેલો છે કે 26મી નવેમ્બર 1949થી આજના દિવસે અમે ભારતના બંધારણનો સ્વીકાર કરીએ છીએ. સો આ હતી 26મી નવેમ્બર 1949. જેમ મેં તમને કહ્યું એમ કે ભારતના બંધારણનો એકચ્યુઅલ અમલ જે છે એ 26મી જાન્યુઆરી 1950થી શરૂ થયો, અને એ જ દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. હવે તમારા મનમાં એક સામાન્ય પ્રશ્ન હશે જ કે સર, જો બંધારણ 26મી નવેમ્બર 1949ના બની ગયું હતું તો પછી 26 દિવસ રાહ જોઈને 26મી જાન્યુઆરી 1950થી અમલમાં લાવવાનો શું મતલબ હતો? કેમ એવું કર્યું? સો એના માટે આપણે થોડુંક ઇતિહાસમાં જોઈએ. સો લાહોર અધિવેશન કોનું? આઈએનસીનું, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું, ઇન્ડિયન નેશનલ જે કોંગ્રેસ હતી એનું લાહોર અધિવેશન 31મી ડિસેમ્બર 1929ના દિવસે લાહોરમાં થયું હતું. એનું અધિવેશન ભરાયું હતું જે રાવી નદીના કાંઠે ભરાયું હતું, અને જેના અધ્યક્ષ જે હતા એ આપણા સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન એવા જવાહરલાલ નહેરુ હતા, રાઈટ. આ અધિવેશનમાં જેટલા આપણા આઈએનસીના જે નેતાઓ હતા, જેમ કે જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ, આવા જે આગેવાનો હતા, એમને ડિસાઈડ કર્યું કે ભાઈ 26મી જાન્યુઆરી 1929ના દિવસે આપણે પૂર્ણ સ્વરાજ લઈને રહીશું. અંગ્રેજો પાસેથી, બ્રિટિશરો પાસેથી આપણે પૂર્ણ સ્વરાજ
લઈને રહીશું, એટલે કે 26મી જાન્યુઆરી 1930ના દિવસે આપણે આઝાદ થઈ જઈશું. આ તારીખ હતી 31મી ડિસેમ્બર લાહોર અધિવેશનની, અને ત્યારે એ લોકોએ એવું ડિસાઇડ કર્યું કે આજથી રાઈટ 26 દિવસ પછી, એટલે કે 26મી જાન્યુઆરી 1930ના દિવસે આપણે આઝાદ થઈ જઈશું. એટલે એ સમયે જે તારીખ નક્કી કરવામાં આવી હતી 26મી જાન્યુઆરી 1930, પણ આપણને ખબર છે કે આપણો દેશ ક્યારે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયો હતો, રાઈટ. તો આજે 17 વર્ષનો ટાઈમ નીકળી ગયો. પછી આપણા જે આગેવાનો હતા, જે આપણી બંધારણ સભા હતી, એમના મગજમાં આ એક તારીખ છે ને એ ફિક્સ બેસી ગઈ હતી. હવે તમે જોશો ને તો સેમ સ્ટોરી અમેરિકાના બંધારણ સાથે પણ હતી. અમેરિકા પણ પોતાનું જે સ્વતંત્રતા દિવસ છે એ 4 જુલાઈ ઉજવે છે, પણ એ લોકોની એકચ્યુઅલ જે તારીખ છે સ્વતંત્ર થવાની એ અલગ છે. પણ એમના જે પહેલાંના આગેવાનો હતા એમને પણ એક 4 જુલાઈ 1776 આને પોતાની સ્વતંત્રતાના દિવસ તરીકે જણાવ્યું હતું, જ્યારે એ લોકો આઝાદ થયા હતા 1783માં, રાઈટ. સો સેમ સ્ટોરી આ ભારત સાથે પણ છે. 26મી જાન્યુઆરી 1930માં આપણે આઝાદ થવાનું નક્કી કર્યું હતું. પૂર્ણ સ્વરાજનો એ દિવસ મનાવવામાં આવ્યો હતો, પણ આપણે આઝાદ થયા 15મી ઓગસ્ટ 1947ના દિવસે. પણ એ તારીખ આપણે નક્કી કર્યું કે આ તારીખ આપણા માટે ખૂબ જ મહત્વની છે, 26મી જાન્યુઆરી, જ્યાં આપણે પહેલાં આઝાદ થવાનું નક્કી કર્યું હતું. તેથી જ એ તારીખને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. અને આ જ એના પાછળનું રીઝન હતું કે ભારત આજે પણ આપણો ગણતંત્ર દિવસ, રિપબ્લિક ડે એટલે કે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ, નક્કી 26મી નવેમ્બર 1929. સો હોપ આ એક ટોપિક, આ એક પોઈન્ટ તમને ક્લિયર થઈ ગયો હશે. ગણતંત્ર દિવસનું આપણું શું મહત્વનું છે, શું કામ મહત્વનું છે ગણતંત્ર દિવસ આપણા માટે? તો કે 26મી જાન્યુઆરી 1950થી આપણું બંધારણ અમલમાં આવ્યું. 15મી ઓગસ્ટે આપણને આઝાદી મળી, અને 26મી જાન્યુઆરી 1950થી આપણું બંધારણ અમલમાં આવ્યું. અને બંધારણની પ્રસ્તાવનામાં જ એક 3 વર્ડ આપણે સાંભળેલા છે કે સર્વભૌમ, લોકશાહી અને પ્રજાસત્તાક. આ આપણા ભારતની વેલ્યુ છે, આપણા એક ભારતનો સ્વભાવ છે. ભારતના બંધારણનું આ એક બેઝિક સ્ટ્રક્ચર છે સંવિધાનનું. શું છે? સર્વભૌમ. સર્વભૌમનો મતલબ શું થાય કે અમે સ્વતંત્ર છીએ, અમારા ઉપર, અમે કોઈના ઉપર અવલંબિત નથી, કોઈ પણ બીજા દેશનું અમારા ઉપર વર્ચસ્વ નથી. અમે એકદમ સ્વતંત્ર રાજ્ય છીએ, અને અમે અમારા પોતાના કાર્યો કરવા માટે, પોતાના નિર્ણયો લેવા માટે મુક્ત છીએ. અમે કોઈ પણ કાયદો બનાવી શકીએ છીએ અમારા ભારતના નાગરિકો માટે, રાઈટ. એ માટે અમારે કોઈ પણ બીજા દેશની મંજૂરી લેવાની કોઈ પણ આવશ્યકતા નથી, કે કોઈ પણ દેશ એ અમને કોઈ પણ જાતના આદેશ આપી શકે નહીં. તો સર્વભૌમનો મતલબ એ જ થાય, સર્વોપરી, જેને આપણે ઇંગ્લિશમાં સોવરેનિટી કહીએ છીએ, કે અમે સ્વતંત્ર છીએ અને કોઈ પણ રાષ્ટ્ર ઉપર અમે અવલંબિત નથી, કોઈ પણ રાષ્ટ્રનું અમારા ઉપર વર્ચસ્વ નથી. બીજો શબ્દ છે લોકશાહી. લોકશાહી એટલે શબ્દમાં જ આપણને ખ્યાલ આવી જાય કે લોકોનું શાસન, એટલે કે લોકો જે છે એ આપણા પ્રતિનિધિઓ ચૂંટે છે, લોકસભાના પ્રતિનિધિઓ આપણા ચૂંટાય છે, એટલે કે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આ દેશનું શાસન ચાલે છે. એટલે જ આપણે આપણા દેશને લોકશાહી કહ્યો છે. આપણો જે એક બંધારણનો મુખ્ય તત્વ છે લોકશાહી, આપણા દેશનું મુખ્ય તત્વ છે લોકશાહી, એટલે કે લોકોનું શાસન ચાલશે, લોકો જેને ચૂંટશે એ આ દેશને ચલાવશે, બીજું કોઈ નહીં ચલાવે. ત્રીજો વર્ડ છે પ્રજાસત્તાક. એનો મતલબ એવો છે કે આપણે જે પ્રતિનિધિઓ ચૂંટીને લોકસભા અને રાજ્યસભામાં મોકલ્યા, અને એ પ્રતિનિધિઓ આપણા દેશના વડાને નક્કી કરે છે. આ વડા એટલે આપણા પ્રેસિડેન્ટ. આ વડા એટલે આપણા પ્રેસિડેન્ટ, રાઈટ, જે અત્યારે કોણ છે? રામનાથ કોવિંદ સર છે. સો પ્રજાસત્તાક એટલે શું? તો કે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એ પ્રતિનિધિઓ ચૂંટણી કરીને તેમના પ્રેસિડેન્ટ, એટલે કે આપણા ભારત દેશના પ્રેસિડેન્ટ, કે જે રાષ્ટ્રપ્રમુખ છે, એમની ચૂંટણી કરે છે, એમને ચૂંટી કાઢે છે 5 વર્ષના નિયત સમયગાળા માટે. અને જે ભારતના જે પ્રમુખ છે, વડા પ્રેસિડેન્ટ, એ ભારતના લોકો દ્વારા જ ચૂંટાય છે. ભારતના લોકો દ્વારા ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એના દ્વારા જ ચૂંટાય છે. ભારતના જે વડાપ્રધાન છે, જે અત્યારે નરેન્દ્ર મોદી છે, તો વડાપ્રધાન એ પ્રજા, એટલે કે આપણે નાગરિકો ડિરેક્ટલી આપણે મત આપીને તેમને ચૂંટીએ છીએ. જ્યારે આપણા જે પ્રેસિડેન્ટ છે, રાષ્ટ્રપ્રમુખ છે, એને આપણે ઇનડિરેક્ટલી, જેને પેસિવ વોટિંગ આપીને ચૂંટીએ છીએ, એટલે કે આપણે પ્રતિનિધિઓને વોટ આપશું, જ્યારે આપણા પ્રતિનિધિઓ ઇન્ટરનલી વોટ આપીને આપણા જે આપણા રાષ્ટ્રપ્રમુખ છે, પ્રેસિડેન્ટ છે, એમની નિયુક્તિ કરશે. સો આ 3 વર્ડનો અમલ
કે જે આપણા બંધારણમાં ત્રણેય વર્ડનો ઉલ્લેખ થયેલો છે, આપણી પ્રસ્તાવનામાં પણ થયેલો છે. આ 3 વર્ડનો અમલ 26મી જાન્યુઆરી 1950ના દિવસથી થયો એકચ્યુઅલમાં, એટલે આપણે આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ અને આપણા માટે આનું ખૂબ જ મહત્ત્વ છે. હવે આપણે વાત કરીએ રિપબ્લિક ડે પરેડ 2021ની, કે આ વખતે 2021માં જે આપણે 72મો પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો એ વખતેની પરેડમાં એવું તો શું થયું, જે આપણે ટેબ્લુ એક વર્ડ સાંભળેલો હશે એ શું છે, એમાં કયા દેશ, આપણે દર વખતે કોઈ એક દેશને ગેસ્ટ તરીકે આમંત્રણ આપીએ છીએ તો એ આ વખતે શું હતું, કેટલીક ડિટેલ્સ કે જે આપણી એક્ઝામ માટે મહત્ત્વની છે એના વિશે આપણે ચર્ચા કરીશું. સો આપણે પ્રારંભિક વાત કરીએ તો સૌથી પહેલો જે આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો હતો એ 1950માં ઉજવ્યો હતો, 26મી જાન્યુઆરી 1950થી. તો આ જે પહેલાંના 4-5 જે આ રિપબ્લિક ડે હતા 1950થી લઈને 54 સુધીમાં, એમાં જુદા જુદા સ્થળો ઉપર રિપબ્લિક ડેની પરેડનું આયોજન કરવામાં આવ્યું, જેમ કે લાલ કિલ્લો છે, રામલીલા ગ્રાઉન્ડ છે, ઇરવિન સ્ટેડિયમ છે જેને હાલ આપણે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ તરીકે ઓળખીએ છીએ, તથા કિંગ્સવે એટલે હાલનું આપણું પ્રેસિડેન્ટ હાઉસ, રાષ્ટ્રપતિ ભવન, જેનું પાછળથી પહેલાં એનું નામ કિંગ્સવે હતું, પછી તેનું નામ આપણે રાષ્ટ્રપતિ ભવન પાડ્યું, પ્રેસિડેન્ટ હાઉસ પાડ્યું. સો પહેલાંના જે 1950થી આ 54નો સમયગાળો છે ને, એમાં રિપબ્લિક ડેનું આયોજન આ સ્થળો ઉપર કરવામાં આવતું હતું. પણ પછીથી એટલે કે 1955થી ફિક્સ કરવામાં આવ્યું કે હવેથી દર વર્ષે રિપબ્લિક ડેની પરેડ એ રાજપથ ઉપર જ યોજાશે. ત્યારથી લઈને આજ સુધી રાષ્ટ્રપતિ ભવનથી પરેડનું શરૂઆત થાય છે, ત્યારથી લઈને ઇન્ડિયા ગેટ અને લાલ કિલ્લામાં લાસ્ટ એનું જે છે સમાપન થાય છે. દર વર્ષે રિપબ્લિક ડેની પરેડનું આયોજન થાય છે. ક્યાં? રાજપથ ખાતે. કયા વર્ષથી શરૂઆત થઈ? 1955થી. આ વખતેની આપણે એક સ્પેશિયલ વાત કરીએ તો પ્રજાસત્તાક દિવસમાં આ વખતે બાંગ્લાદેશી આર્મીની 122 સભ્યોની એક જે ટીમ હતી એ ટુકડીએ ભાગ લીધો. ત્યાં એમને શક્તિ પ્રદર્શન કર્યું. બાંગ્લાદેશ શું કામ? તો કે બાંગ્લાદેશ જે સ્વતંત્ર થયું 1971માં, એને આ વર્ષે એટલે કે 2021માં એને 50 વર્ષ પૂરા થયા. રાઈટ. અને એ ખબર છે કે આપણા ભારતની મદદથી જ બાંગ્લાદેશ આઝાદ થયું હતું પાકિસ્તાનમાંથી, જે પહેલાં ઈસ્ટ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું બાંગ્લાદેશ, એ પાકિસ્તાનમાંથી જ છૂટું પડ્યું હતું, આપણે જ એમને આઝાદ કરાવ્યું હતું. તેથી જ એ જ માનમાં બાંગ્લાદેશે આ વખતે ભારતની રિપબ્લિક ડે પરેડમાં ભાગ લીધો. 122 સભ્યોની ટુકડીએ શક્તિ પ્રદર્શન કર્યું, જેનું નેતૃત્વ કોણે કર્યું હતું? લેફ્ટનન્ટ કર્નલ અબુ અહેમદ શાહનૂર શવાન નામના એક વ્યક્તિ હતા, ત્યાંના લેફ્ટનન્ટ કર્નલ છે બાંગ્લાદેશની આર્મીના, એમણે એનું નેતૃત્વ કર્યું હતું. ખૂબ જ મહત્ત્વની આ એક ઇન્ફોર્મેશન મેં તમારા માટે રાખી છે, એટલે જ મેં એમને હાઇલાઇટ કરી છે કે લેફ્ટનન્ટ જનરલ વિજય કુમાર મિશ્રા એ 2021ના રિપબ્લિક ડે પરેડનું નેતૃત્વ કરનાર પરેડ કમાન્ડર હતા. તમારી એક્ઝામ માટે ડિરેક્ટલી ક્વેશ્ચન બનશે કે 2021માં 72માં રિપબ્લિક ડે પરેડની ઉજવણી જ્યારે થઈ એની પરેડમાં પરેડ કમાન્ડર તરીકે કોણ હતા? તો લેફ્ટનન્ટ જનરલ વિજય કુમાર મિશ્રા. રિપબ્લિક ડેના સ્થળમાં આ વખતે કોવિડ-19 પેન્ડેમિકના લીધે થોડો ફેરફાર કરવામાં આવ્યો, જ્યાં એક નિયમિત રીતે કે જેનું પરેડનું સમાપન જે સૌપ્રથમ લાલ કિલ્લા નામના સ્થળે થતું, રેડ ફોર્ટ પર થતું, તે આ વખતે નેશનલ સ્ટેડિયમ પર જેનું સમાપન કરવામાં આવ્યું. આ નેશનલ સ્ટેડિયમ વિશે જો આપણે થોડીક વાત કરીએ તો એને ઇરવિન એમ્ફી થિયેટર તરીકે ઉજવવામાં આવે છે. માફ કરજો, ઇરવિન એમ્ફી થિયેટર તરીકે એનું નામ જાણીતું છે. જ્યાં સૌથી પહેલી આપણી જે ઉજવણી હતી ને 26મી જાન્યુઆરી 1950, જે આપણી પ્રથમ પ્રજાસત્તાક દિવસની ઉજવણી હતી, એ આપણે ઇરવિન એમ્ફી થિયેટર એટલે કે જેને હાલ આપણે નેશનલ સ્ટેડિયમ તરીકે ઓળખીએ છીએ, ત્યાં આપણે કરી હતી. ત્યારબાદ પછીના વર્ષોમાં આપણે લાલ કિલ્લાને ફિક્સ કર્યું કે આપણા જે પરેડ છે એનું સમાપન એ હંમેશા લાલ કિલ્લા પર થશે. પરંતુ આ વખતે એટલે કે 2021માં કોવિડની પેન્ડેમિકની પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા આપણે નેશનલ સ્ટેડિયમ પર પરેડનું સમાપનનું નિર્ણય કરવામાં આવ્યો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા. સો નેશનલ સ્ટેડિયમ, જેને ઇરવિન એમ્ફી થિયેટર તરીકે ઓળખવામાં આવે છે, શું કામ? તો કે 1933ની એ સાલ હતી જ્યારે આપણા ભાવનગર ગુજરાતના જે મહારાજા હતા કૃષ્ણકુમારસિંહજી, એણે જે દિલ્હીને ભેટ સ્વરૂપે આ સ્ટેડિયમ એક બનાવી આપ્યું હતું, ઇરવિન એમ્ફી થિયેટર. જે ઇરવિન એમ્ફી થિયેટર છે એને આપણા ભાવનગર ગુજરાતના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ દિલ્હીને ભેટ સ્વરૂપે બનાવી દીધું હતું. અને એ સમયે ભારતના વાઇસરોય લોર્ડ ઇરવિન હતા. આપણને ખબર છે કે ફેબ્રુઆરી 1931માં જ્યારે આપણે નવી પાર્લામેન્ટનું ઉદ્ઘાટન થયું, જ્યારે 1927માં ઉદ્ઘાટન થયું, જ્યારે એને કમ્પ્લીટ નવી દિલ્હી રાજધાનીનું ઉદ્ઘાટન 1931માં થયું, ત્યારે લોર્ડ ઇરવિન જ ભારતના વાઇસરોય હતા. સો એમના જ માનમાં આ
સ્ટેડિયમનું નામ ઇરવિન એમ્ફી થિયેટર રાખવામાં આવ્યું. અને આ થિયેટર એટલે કે સ્ટેડિયમનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું તો કે રોબર્ટ ટોર રસેલ. અને આ રોબર્ટ ટોર રસેલ એ જ વ્યક્તિ છે જેમણે દિલ્હીની અંદર કનોટ પ્લેસ આવેલી છે, લગભગ બધા એનું નામ સાંભળેલું હશે આ જગ્યાનું. કનોટ પ્લેસનું નિર્માણ પણ રોબર્ટ ટોર રસેલ દ્વારા જ કરવામાં આવેલું હતું. ત્યારબાદ ભારત આઝાદ થયો અને ઈસવીસન 1951માં જ્યારે નેશનલ એશિયન એક્સ ગેમ યોજાવાની હતી એ સ્ટેડિયમમાં, એ પહેલાં જેનું નામ ઇરવિન એમ્ફી થિયેટરમાંથી નેશનલ સ્ટેડિયમ નામ પાડવામાં આવ્યું. અને 2002માં આ જ નેશનલ સ્ટેડિયમનું નામ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ રાખવામાં આવ્યું. સો હાલમાં એનું નામ શું છે? મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ. સૌથી પહેલાં એનું શું નામ હતું? ઇરવિન એમ્ફી થિયેટર. 1951માં એનું નામ નેશનલ સ્ટેડિયમ કરવામાં આવ્યું અને 2002માં એનું નામ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ કરવામાં આવ્યું. આ વસ્તુ એક થોડીક ધ્યાન રાખજો. હવે આપણે ઘણી વખત વર્ડ સાંભળ્યો હશે રિપબ્લિક ડેની પરેડમાં અને છાપામાં ત્યારબાદ બીજા દિવસે આવે કે આ રાજ્યે પોતાના ટેબ્લો રજૂ કર્યા, આ મંત્રાલયે પોતાના ટેબ્લો રજૂ કર્યા, ડિપાર્ટમેન્ટ આ ટેબ્લો રજૂ કર્યા. તો શું છે આ ટેબ્લો? એના વિશે થોડીક આપણે ડિટેલ મેળવીશું. સો ટેબ્લો એટલે બીજું કાંઈ નહીં, એક પ્રકારનું એક મોડેલ છે, એક પ્રકારનું એક દ્રશ્ય છે, એક પ્રકારનું એક સ્ટ્રક્ચર જેને તમે કહી શકો. આપણે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે આપણને કેટલાક એક પુઠ્ઠામાંથી કે થર્મોકોલમાંથી આપણને સ્ટ્રક્ચર બનાવવાના પ્રોજેક્ટ આપવામાં આવતા, રાઈટ? સો એ જ ટાઈપના મોટા પ્રોજેક્ટ દરેક રાજ્યો પોતાની જે સંસ્કૃતિ છે, પોતાની કલા છે, પોતાના રાજ્યોમાં જે કાંઈ પણ ખાસ છે, કોઈ ખાસ જોવાલાયક સ્થળ હોય કે કાંઈ કોઈ પણ એક મહત્ત્વનું તેમની કલા કે સંસ્કૃતિનો એક ભાગ હોય, એવા જે કોઈ પણ આર્કિટેક્ટ છે એનું એક મોડેલ બનાવવામાં આવે અને એ મોડેલને રિપબ્લિક ડેની પરેડમાં રજૂ કરવામાં આવે. એને જ ટેબ્લો કહેવાય. ગુજરાતીમાં જેને પ્યોર ભાષામાં ગુજરાતી કે હિન્દીમાં કહો તો એને ઝાંખી કહેવાય, ઝાંખી, રાઈટ? સો પ્રજાસત્તાક જે દિવસ છે એના દરમિયાન કેટલાય રાજ્યો અને પોતાની આપણી જે ભારતની મિનિસ્ટ્રીઓ છે, મંત્રાલયો છે, એ સિવાય આપણા જે કેટલાક ડિપાર્ટમેન્ટ્સ છે, આપણા જે સશસ્ત્ર જે બળો છે, એ પોતાના ટેબ્લો આવી રીતે રજૂ કરતા હોય છે. દરેક ડિપાર્ટમેન્ટ અને રાજ્યો એક નિષ્ણાંત કમિટી બનાવવામાં આવે છે, એક્સપર્ટ કમિટી બનાવવામાં આવે છે. એને પોતાના ટેબ્લોનો આઈડિયા મોકલે. એ નિષ્ણાંત કમિટી એની થીમ જોવે, એનો ખ્યાલ જોવે, એની ડિઝાઇન કઈ રીતનો એનો પ્રભાવ પડશે, એ કમ્પ્લીટ દરખાસ્ત જે પ્રપોઝ કરવામાં આવ્યું હોય જે તે મિનિસ્ટ્રી અથવા રાજ્ય દ્વારા, એની કમ્પ્લીટ એકવાર માહિતી મેળવીને ત્યારબાદ એને અપ્રુવલ આપે છે. સો જો આપણે 2021ની વાત કરીએ તો ટોટલ 32 ટેબ્લો રજૂ થયા રાજપથ પર, રાઈટ? જેમાંથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના 17 ટેબ્લો હતા. આપણી જે મિનિસ્ટ્રી એટલે કે મંત્રાલયોના 9 ટેબ્લો હતા. જે સંરક્ષણ આપણી ડિફેન્સ છે, આર્મી, નેવી, એરફોર્સ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ, એના 6 ટેબ્લો હતા. જેમાં મેં તમને કીધું IM, ઇન્ડિયન એરફોર્સ, નેવી અને નેવલ કોસ્ટગાર્ડ, આર્મી સહિત જેમનો સમાવેશ થાય છે. DRDOમાંથી 2 ટેબ્લો હતા, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, તથા BROનો 1 ટેબ્લો હતો, BRO એટલે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. સો આ બધાના ડિટેલમાં યાદ નથી રાખવાના, તમારે ખાલી ટોટલ યાદ રાખવાના છે. 32 ટેબ્લો રજૂ થયા 2021ની રિપબ્લિક ડે પરેડ પર. તો જો આ રીતનું કંઈક સ્ટ્રક્ચર હોય, આ 2021ના જ ટેબ્લોના ચિત્રો મેં સર્વે સમક્ષ મૂક્યા છે. આ ઉત્તર પ્રદેશનું ટેબ્લો હતું જેમાં જે અયોધ્યા રામ મંદિરનું આપણે નિર્માણ થવાનું છે એનું એક સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું. તથા આગળ જે આપણા વાલ્મીકી છે એમણે રામાયણની રચના કરી, તેમનું પણ એક સ્કલ્પચર રેડી કરવામાં આવ્યું છે. સો આ રીતનું કંઈક હોય છે ટેબ્લો. જે ઉત્તર પ્રદેશનું હતું એવી જ રીતે આ DRDOનું ટેબ્લો છે. અહીંયા આ મેડ ઇન ઇન્ડિયાનું એક ટેબ્લો બનાવવામાં આવેલું છે, આત્મનિર્ભર ભારતનું. આ એક લદ્દાખનું ટેબ્લો છે. લદ્દાખ એ એવી યુનિયન ટેરેટરી કે એવું સ્ટેટ છે હાલમાં જે અત્યારે લદ્દાખ યુનિયન ટેરેટરી છે જેને પહેલી વખત રિપબ્લિક ડેની પરેડમાં ભાગ લીધો છે. 2019માં જે સ્વતંત્ર આપણે યુનિયન ટેરેટરી બનાવી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ, ત્યારબાદ લદ્દાખ એ એવી યુનિયન ટેરેટરી જે છે UT કે જે પહેલી વખત 2021ની રિપબ્લિક પરેડમાં ભાગ લીધો. સો આપણે કેટલાક મહત્ત્વના જે ટેબ્લો રજૂ કરવામાં આવ્યા રાજ્યો અને મિનિસ્ટ્રીઓ દ્વારા એના વિશે થોડીક એક માહિતી મેળવી લઈએ. લદ્દાખ સૌથી પહેલો ટેબ્લું જે રજૂ થયું એ લદ્દાખનું થયું. અને લદ્દાખ એ હતું જે UTએ સૌથી પહેલી વાર એ 2021ના રિપબ્લિક ડેમાં પાર્ટિસિપેટ કર્યું. ત્યાંનું એક સાંસ્કૃતિક એમનો જે વારસો હતો, સાંસ્કૃતિક એક કલા, ત્યાં એમની તહેવારો, એમનું સાહિત્ય અને સંગીત જેવી કેટલીક સાંસ્કૃતિક અને સાંપ્રદાયિક સંવાદિતા દર્શાવતું એક ટેબ્લો એમને રજૂ કર્યું. જો આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાત ખૂબ જ મહત્ત્વનું છે. યાદ રાખજો, ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં ડિટેલમાં તમને પૂછાશે. જો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ આપતા હો તો તમે ખાલી ગુજરાતમાંથી
MCQ ટેબ્લો રજૂ થયું એટલું ખાલી યાદ રાખશો તો પણ ચાલશે, પણ જો ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ આપતા હો કોઈ પણ તો એમાં ડિટેલમાં વાંચવું જરૂરી છે અને આપણે ડિસ્કશન પણ કરવાના છીએ. આપણું જે મોઢેરાનું સૂર્ય મંદિર છે એની પ્રતિકૃતિ સ્વરૂપે આપણે ટેબ્લો રજૂ કર્યું ગુજરાત દ્વારા, જેમાં એક ઝરણામાં આપણું સૂર્ય મંદિરનો એક ભાગ, રાઈટ, આ એક મંદિર છે આપણું સૂર્ય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, એ કમ્પ્લીટ બનાવવામાં આવ્યું તથા તેમાં 52 જે સ્તંભો છે એ ક્રિએટ કરવામાં આવ્યા. 52 સ્તંભો એ 52 અઠવાડિયાને સૂચવે છે, વર્ષમાં ટોટલ 52 અઠવાડિયા હોય છે. જો 2020ની વાત કરીએ તો રાણીની વાવ, જે આપણે રાણીની વાવ પાટણ જે છે એની ઝાંખી આપણે રજૂ કરી હતી, એનું ટેબ્લો રજૂ કર્યું હતું રિપબ્લિક ડે 2020માં. સો આ જોઈ શકો છો ટેબ્લો ગુજરાતનું. પંજાબના ટેબ્લોની વાત કરીએ તો ગુરુ તેગ બહાદુરની 400મી જન્મજયંતિ થીમ ઉપર એ લોકોએ જે 9મા શીખ ગુરુ થઈ ગયા ગુરુ તેગ બહાદુર, જેની હત્યા ઔરંગઝેબે કરી હતી. સો ગુરુ તેગ બહાદુર પર એમની 400મી જન્મ જયંતિ એક થીમ પર પંજાબે ટેબ્લો રજૂ કર્યું. એ સિવાય ઉત્તર પ્રદેશ, આપણે જેમ પહેલાં વાત થઈ કે અયોધ્યા રામ મંદિર ની થીમ પર ટેબ્લો રજૂ કરવામાં આવ્યું. આપણું જે સંસ્કૃતિ મંત્રાલય છે, કલ્ચર મિનિસ્ટ્રી છે, એમને ભારતનો સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું. માહિતી અને પ્રસારણ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગે સ્થાનિક માટે અવાજ એટલે વોકલ ફોર લોકલ, જેને આપણે કહીએ છીએ વોકલ ફોર લોકલ, એક થીમ પર ટેબ્લો રજૂ કર્યું. બાયોટેકનોલોજી વિભાગ છે અને આત્મનિર્ભર ભારત અભિયાન કોવિડ ઉપર ટેબ્લો રજૂ કર્યું અને આને એવોર્ડ પણ મળેલો છે, આગળ ડિસ્કશન કરવાના છીએ. ડિજિટલ ઇન્ડિયાની પણ એક ટેબ્લો રજૂ થઈ. શ્રમ મંત્રાલય જે આપણી છે લેબર મિનિસ્ટ્રી, એને શ્રમ રથ નામનું એક ટેબ્લો રજૂ કર્યું. તથા આપણા સંરક્ષણ મંત્રાલય બ્રહ્મોસ મિસાઇલ છે, બ્રહ્મોસ મિસાઇલ ઉપર ટેબ્લો રજૂ કર્યું. અને આ જે બ્રહ્મોસ મિસાઇલ છે એ કોણ બનાવે છે? ભારત અને રશિયા સંયુક્ત રીતે બનાવે છે. એનું નામ જે છે એ છે બ્રહ્મપુત્રા અને મોસ્કોવા. આ જે બે નદીઓ છે, બ્રહ્મપુત્રા આપણી ભારતની નદી છે અને મોસ્કોવા રશિયાની નદી છે. સો બંનેના નામને મિશ્રણ કરીને એક બ્રહ્મોસ મિસાઇલ નામ આપવામાં આવી છે, જે ભારત અને રશિયા બંને સંયુક્ત સાથે મળીને તૈયાર કરી રહ્યા છે, જેની રેન્જ 400 કિલોમીટર છે. એના ઉપર આપણા સંરક્ષણ મંત્રાલયે, ડિફેન્સ મિનિસ્ટ્રીએ ટેબ્લો રજૂ કર્યું. અને આ શ્રેષ્ઠ ટેબ્લોને કેટલાક પુરસ્કારો આપવામાં આવ્યા. આ તમારી એક્ઝામ માટે ખૂબ જ મહત્ત્વના છે, બધા યાદ રાખવાના છે અને વધારે છે પણ નહીં, યાદ રહી જશે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. સો જો 2021ની વાત કરીએ સો બેસ્ટ ટેબ્લોના પુરસ્કારમાં ઉત્તર પ્રદેશને એવોર્ડ મળ્યો છે. અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી. બીજા નંબરે ત્રિપુરા રાજ્ય રહ્યું, જેને ત્યાંના સામાજિક અને આર્થિક પરિમાણોમાં જે આત્મનિર્ભર ભારત આપણે અભિયાન શરૂ કર્યું છે એના ઉપર એમણે ટેબ્લો રજૂ કર્યું હતું. એ ત્રિપુરા સેકન્ડ નંબર ઉપર છે. અને ત્રીજા નંબર ઉપર ઉત્તરાખંડ, જેના ટેબ્લોની થીમ હતી દેવભૂમિ ભગવાનની ભૂમિ, એને ત્રીજો નંબર આપવામાં આવ્યો. એ સિવાય જો આપણે આજે આપણે વાત કરી એ રાજ્યોના ટેબ્લોની વાત કરી કે જેટલા પણ રાજ્યોના કેટલા 17 ટેબ્લો રજૂ થયા હતા રાજ્યોના, તો 17 ટેબ્લોમાં આ ટોપ 3 રાજ્યોને રેન્ક આપવામાં આવ્યા અને તેમને એવોર્ડ આપવામાં આવ્યો. એ સિવાય જો આપણે મંત્રાલયો, મિનિસ્ટ્રી, ડિપાર્ટમેન્ટ અને પેરામિલિટરી ફોર્સીસ, એની જો આપણે વાત કરીએ, સંરક્ષણ મંત્રાલય, ડિફેન્સ મિનિસ્ટ્રીના જે ટોટલ 9 ટેબ્લો હતા, 9 ટેબ્લોમાંથી સૌથી બેસ્ટ ટેબ્લો બાયોટેકનોલોજી વિભાગનું હતું, જેને આત્મનિર્ભર ભારત કોવિડ જે છે એમાં વિવિધ પ્રક્રિયાઓ દ્વારા રસી વિકાસની પ્રક્રિયા ઉપર એક સ્ટ્રક્ચર એમણે રજૂ કર્યું, ટેબ્લો રજૂ કર્યું, જે બાયોટેકનોલોજી વિભાગને બેસ્ટ ટેબ્લોનો એવોર્ડ આપવામાં આવ્યો. અને એ સિવાય જો એક વિશેષ ઇનામની વાત કરીએ ટેબ્લોમાં, સો આપણો જે કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ છે, CPWD, સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ, એના જે ટેબ્લો હતી એની થીમ હતી અમર જવાન, સશસ્ત્ર દળોના પડતા નાયકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી, એવું એક સ્ટ્રક્ચર એમને બનાવ્યું હતું અને એને એક વિશેષ ઇનામ આપવામાં આવ્યું. સો આપણે જેમ કહ્યું હતું એમ કે જો તમે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ આપતા હોય, સો આપણને ખબર છે કે 2021માં જે ટેબ્લો રજૂ થયું ગુજરાત તરફથી એ મોઢેરાનું સૂર્ય મંદિર હતું. તો આપણે એના વિશે થોડીક માહિતી મેળવવી જરૂરી છે. આ જે વિદ્યાર્થીઓ ગુજરાત ગવર્મેન્ટની પ્રિપેરેશન કરે છે એના માટે આ ખૂબ જ જરૂરી છે, રાઈટ. સો સૂર્ય મંદિરની આપણે વાત કરીએ મોઢેરાના, તો એનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ કરી હતી. આ ગુજરાત ઇતિહાસનું તમારા ગુજરાતના ઇતિહાસનો જે એક ટોપિક છે, જે વિદ્યાર્થીઓ ભણ્યા હશે એને આઈડિયા છે, પણ નહીં ભણ્યા હોય એને કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ, નવો એક સેશન સ્ટાર્ટ કરવાના છીએ, જેમાં ગુજરાત તથા ભારતનો ઇતિહાસ આપણે ડિસ્કશન કરીશું. સો મોઢેરાનું સૂર્ય મંદિર ભીમદેવ સોલંકીએ 1026-27માં બનાવ્યું. આ ભીમદેવ સોલંકી એ જ રાજા હતા કે જેમણે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. જ્યારે ગઝનવીએ ભારત લૂંટ્યું 1026માં, ત્યારે સોમનાથ મંદિરે એને લૂંટ્યું હતું. ત્યારે એને મોઢેરાના સૂર્ય મંદિર પર પણ હુમલો કર્યો અને ત્યારથી પછી એ સોમનાથ મંદિર પણ ગયો. એ લૂંટીને
એ મંદિરને સંપૂર્ણ નાશ કરીને જતો રહ્યો. ત્યારબાદ ભીમદેવસિંહ સોલંકીએ સોમનાથ મંદિરનું પણ ફરીથી નિર્માણ કરાવ્યું અને મોઢેરાના સૂર્ય મંદિરનું પણ નિર્માણ કરાવ્યું. આ જે સ્થાન હતું મોઢેરાના સૂર્ય મંદિરનું, એને પહેલાં સીતાની ચોરી અથવા તો રામકુંડ તરીકે ઓળખવામાં આવતું હતું. આજે પણ ત્યાં એક આ કુંડ છે, જો તમે એક કુંડ જોઈ શકો છો મંદિર પાસે, અને રામકુંડ અથવા સૂર્યકુંડ બંને તરીકે ઓળખવામાં આવે છે. હાલના સમયમાં મંદિરમાં કોઈ પણ પૂજા થતી નથી. નામ મોઢેરાનું સૂર્ય મંદિર છે, પહેલાં પૂજા થતી હતી, હાલમાં કોઈ પણ મંદિરમાં પૂજા થતી નથી. અને જે આપણો ભારતીય પુરાતત્વ વિભાગ છે એને આ જગ્યાને મોઢેરાના સૂર્ય મંદિરને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરેલું છે. મંદિરનું સ્થાપત્ય ખાસ યાદ રાખવાનું છે. મારું ગુર્જર શૈલીમાં એનું સ્થાપત્ય થયેલું છે. 3 અક્ષીય બાંધકામો છે, જેમાં એક ગર્ભગૃહ મંદિરનું હોય એને ગર્ભગૃહ કહેવાય. એનું બીજું નામ જેને આપણે ગભારો પણ કહીએ છીએ એનો સમાવેશ થાય છે, તથા ગુડ મંડપ એટલે કે હોલ કહીએ એનો સમાવેશ થાય છે, અને એક બાહ્ય હોલ જેને સભા મંડપ તરીકે અથવા રંગમંડપ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ત્રીજી વસ્તુ છે પવિત્ર કુંડ, જેને આપણે કીધું રામકુંડ અથવા સૂર્યકુંડ કહેવામાં આવે છે. સો આ બધું વસ્તુઓ મળીને, બધા સ્થાપત્યો મળીને એક મોઢેરાનું સૂર્ય મંદિર બને છે. મરુ ગુર્જર શૈલીમાં એની સ્થાપના થયેલી છે. ગુજરાતનું જે પ્રવાસન ખાતું છે, જે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ છે, એ દર વર્ષે 3 દિવસનો એક નૃત્ય મહોત્સવ ગોઠવે છે જાન્યુઆરીના 3જા સપ્તાહમાં, જેને આપણે ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે પણ ઓળખીએ છીએ. ઘણીવાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન નીચેનામાંથી કયા સ્થળે કરવામાં આવે છે? તો તમારો સાચો આન્સર શું થશે? મોઢેરાનું સૂર્ય મંદિર. ઠીક છે, તો આ કેટલીક વસ્તુ આપણે મોઢેરાના સૂર્ય મંદિર વિશે જોઈ, કારણ કે આ વખતે એનો ટેબ્લો ગુજરાત દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. હવે પ્રજાસત્તાક દિવસના દિવસે કેટલાક એવોર્ડની ઘોષણા કરવામાં આવે છે આપણા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા, આપણા પ્રેસિડેન્ટ દ્વારા. સો એના વિશેનું એક લિસ્ટ જોઈ લઈએ કે કયા કયા એવોર્ડની ઘોષણા કરવામાં આવી આ વખતે. સો પદ્મ એવોર્ડ ખૂબ જ મહત્ત્વના છે, યાદ રાખવાના છે. અને આ પદ્મ એવોર્ડ ઉપર અમે ઓલરેડી તમારા માટે એક વિડીયો અવેલેબલ કરાવેલો છે. ગુજરાતીમાં, હિન્દી તથા ઇંગ્લિશ ત્રણેય લેંગ્વેજમાં વિડીયો અવેલેબલ કરાવેલો છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું તમને પદ્મ એવોર્ડનો જે વિડીયો છે એની લિંક ત્યાં આપી દઈશ. સો જે પણ વિદ્યાર્થીઓએ જે પદ્મ એવોર્ડનો વિડીયો નથી જોયો તો એ ત્યાંથી જોઈ શકશે. એ સિવાય પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિનું પોલીસ મેડલ આપવામાં આવ્યું. શૌર્ય માટે રાષ્ટ્રપતિનો પોલીસ મેડલની ઘોષણા કરવામાં આવી. મેરિટોરિયસ સેવા માટેના પોલીસ ચંદ્રકો આપવામાં આવ્યા. એ સિવાય ડિફરન્ટ ફોર્સ વાઇઝ અને રાજ્ય વાઇઝ મેડલો આપવામાં આવ્યા પોલીસ ડિપાર્ટમેન્ટને. સુધારાત્મક સેવાઓ માટેના ચંદ્રકો આપવામાં આવ્યા. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું. એ સાથે બહાદુરી માટે રાષ્ટ્રપતિનું ફાયર સર્વિસ મેડલ આપવામાં આવ્યું. ફાયર જે આપણી ફાયર બ્રિગેડના જે ડિપાર્ટમેન્ટ છે એને લગતી મિનિસ્ટ્રી છે એમાં આ એવોર્ડની ઘોષણા કરવામાં આવી. પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિના હોમગાર્ડ અને જે સિવિલ ડિફેન્સ મેડલ છે એની પણ અનાઉન્સમેન્ટ કરવામાં આવી, અને સાથે જીવન રક્ષક પદકના એવોર્ડની અનાઉન્સમેન્ટ કરવામાં આવી. હવે આ એવોર્ડમાં ગુજરાતને કેટલા એવોર્ડ મળ્યા એ આપણા માટે મહત્વનું થઈ જાય છે, કારણ કે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં આ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. સો આ બધા એવોર્ડમાં એક વિશિષ્ટ સેવા મેડલ એ ગુજરાતના 2 પોલીસ કર્મીઓને આપવામાં આવ્યા. પ્રશંસનીય સેવા મેડલ 17 પોલીસ કર્મીઓને આપવામાં આવ્યા, અને સાથે જીવન રક્ષા પદક જે હોમ મિનિસ્ટ્રી છે આપણી ભારતની હોમ મિનિસ્ટ્રી એના દ્વારા જીવન રક્ષા પદક આપવામાં આવે છે, એ 6 પોલીસ કર્મીઓને આપવામાં આવ્યા. આ એક તમે ન્યૂઝપેપર મેં કટિંગ આપ લોકો માટે મૂકેલું છે. ગુજરાત સમાચારનું ન્યૂઝપેપર કટિંગ છે. સો ડિટેલમાં કોઈને નામ યાદ રાખવાની જરૂર નથી. ખાલી જો તમે આ નંબર પણ યાદ રાખશો તો પણ તમારું કામ થઈ જશે, એનાથી વધારે ડિટેલમાં પૂછશે નહીં. છતાં પણ અહીંયા જે મેઇન જે આ 5 વ્યક્તિઓ જે છે જેમના ચિત્ર આપણે દેખાય છે એમના નામ એકવાર જોઈ લેવા. જે જે.આર. મોથલિયા સાહેબ છે, જે આઈપીએસ, એમને એવોર્ડ આપવામાં આવ્યો. અર્ચના શિવહરે નામના આઈપીએસ વ્યક્તિ છે, એમને એવોર્ડ આપવામાં આવ્યો. સાથે જ જે આ ડીવાયએસપી અને 2 પોલીસ ઇન્સ્પેક્ટર છે એમને પણ એવોર્ડ આપવામાં આવ્યો. હવે ઘણી વખત તમે એક વર્ડ સાંભળેલો હશે, બીટિંગ રિટ્રીટ એક સેરેમની, એક સમારોહ યોજાય છે 26મી જાન્યુઆરીની પરેડના સમાપન સ્વરૂપે. એટલે કે 26મી જાન્યુઆરીની આપણને એમ લાગતી હોય કે પરેડ એક દિવસ હશે. પરેડ તો 26મી જાન્યુઆરીની એક જ દિવસ થાય છે, પણ જે એની કમ્પ્લીટ ઉજવણી છે એ 4 દિવસ સુધી થાય છે. 26, 27, 28 અને 29. અને જે 29 તારીખે આ રિપબ્લિક દિવસ, પ્રજાસત્તાક દિવસનું સમાપન સમારોહ ગોઠવવામાં આવે છે, અને એ સમાપન સમારોહને બીટિંગ રિટ્રીટ નામ આપવામાં આવ્યું છે. હવે બીટિંગ રિટ્રીટ એકચ્યુઅલમાં શું હતું ઇતિહાસમાં, તો કે આપણે પહેલાંના જે યુદ્ધો થતા તો એમાં આપણને ખબર
ખબર છે કે જ્યારે સવારે યુદ્ધની શરૂઆત થવાની હોય ત્યારે ઢોલ નગાડા વાગે અને શંખ વાગે ત્યારથી બધાને ખ્યાલ આવે કે ઓકે યુદ્ધની શરૂઆત થઈ છે. એ જ રીતે જ્યારે સાંજે સનસેટ થાય, સૂર્યાસ્ત થાય ત્યારે ઢોલ નગાડા વાગે અને શંખ વગાડવામાં આવે એટલે બધાને ખ્યાલ આવે કે આજના દિવસનું યુદ્ધ પૂર્ણ થયું છે. અને ત્યારબાદ જે છે બીજા દિવસે ફરીથી સેમ પ્રોસેસ કરવામાં આવે. સો એ જે સાંજે યુદ્ધની પૂર્ણાહુતિ, એ દિવસની યુદ્ધની પૂર્ણાહુતિ સ્વરૂપે કે જે બીટિંગ રિટ્રીટ વગાડવામાં આવે, જે ઢોલ નગાડાઓને શંખ વગાડવામાં આવે, એ જ પ્રક્રિયાને બીટિંગ રિટ્રીટ નામ આપવામાં આવ્યું. સો ઇતિહાસની આ મેં તમને એક વાત કીધી. જો આપણે લશ્કરી પરંપરાની શરૂઆત કરીએ કે ભાઈ આપણી જેટલી આર્મીઝ છે હાલની આધુનિક, એને ક્યારથી આવી શરૂઆત કરી તો 17મી સદીની વાત હતી ઇંગ્લેન્ડમાં, જેની શરૂઆત થઈ જ્યારે કિંગ જેમ્સ દ્વિતીય કરીને હતા. એમણે પોતાના સૈનિકોને ડ્રમ્સ અને જે ધ્વજ ફરકાવેલા હોય યુદ્ધ માટેના, એ સાંજ પડતા નીચે લઈ લેવા, ડ્રમ્સ વગાડવાના અને એ દિવસ માટેની યુદ્ધની પૂર્ણાહુતિ કરવાની, આ એક પ્રક્રિયા ચાલુ કરવાનો એમને આદેશ આપ્યો કિંગ જેમ્સ દ્વિતીયએ ઇંગ્લેન્ડથી. ત્યારથી આ જે પરંપરા છે બીટિંગ રિટ્રીટની, એ આપણી લશ્કરી પરંપરા તરીકે એની શરૂઆત થઈ. એ સમયે આ જે ક્રિયા હતી એને બીટિંગ રિટ્રીટની પણ વોચ સેટિંગ કહેવામાં આવતું. પછી એનું નામ બદલીને બીટિંગ રિટ્રીટ કરવામાં આવ્યું. જો આપણે વાત કરીએ કે આ રીતની જે બીટિંગ રિટ્રીટ છે એ ભારત સિવાય બીજા કયા રાષ્ટ્રો કરે છે, તો કે યુકે, યુએસ, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને એ સિવાય પણ કેટલાક અન્ય દેશોમાં યોજવામાં આવે છે, જે આપણે યાદ રાખવાની જરૂર નથી. શરૂઆત ભારતમાં કેવી રીતે થઈ? વર્લ્ડ લેવલે આપણે તો વાત કરી કે ભાઈ ઇંગ્લેન્ડથી શરૂઆત થઈ 17મી સદીમાં, જેમ્સ દ્વિતીય જેની શરૂઆત કરી આર્મી માટે. ભારતની વાત કરીએ તો 1950નો એ સમય હતો જ્યારે ભારતના એક આર્મીમાં મેજર હતા, મેજર રોબર્ટ્સ. મેજર રોબર્ટ્સે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને આ પ્રપોઝ કર્યું કે રિપબ્લિક ડેના દિવસે, એટલે કે પ્રજાસત્તાક દિવસના દિવસે એની જે પરેડ હોય છે એનું સમાપન આપણે બીટિંગ રિટ્રીટથી કરીએ. અને ગવર્મેન્ટે તેમનું પ્રપોઝલ સ્વીકાર્યું અને ત્યારથી જ, એટલે કે આપણા પહેલા પ્રજાસત્તાક દિવસથી જ આપણે બીટિંગ રિટ્રીટ એ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. તો મેજર રોબર્ટ્સનું નામ આપણે યાદ રાખવાનું છે. બીટિંગ રિટ્રીટની વાત કરીએ તો એક 4 દિવસીય પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવીએ છીએ, એના સમાપન સ્વરૂપે આપણે તેની ઉજવણી કરીએ છીએ. આ સમારોહમાં શું થાય કે ભારતના રાષ્ટ્રપતિ છે એ આવે, સૌપ્રથમ ભારતના રાષ્ટ્રપતિ, જે એનું આયોજન હાલમાં વિજય ચોક ખાતે થાય છે, જેને વિજય ચોક આપણે એક એરિયા કહીએ છીએ, જેમાં આપણું રાષ્ટ્રપતિ ભવન, એ સિવાય નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક એ કમ્પ્લીટ કેટલીક ગવર્મેન્ટની બિલ્ડિંગ્સનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ ભવન મેં કહ્યું, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક, સાંસદ ભવન, આ જેટલા પણ બિલ્ડિંગ્સ છે એનો સમાવેશ થાય છે. વિજય ચોકમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ભારતનું જે સંરક્ષણ મંત્રાલય છે એનો સેક્શન ડી દ્વારા બીટિંગ રિટ્રીટ સમારોહ યોજવામાં આવે છે, બીટિંગ રિટ્રીટ સેરેમની યોજવામાં આવે છે. યાદ રાખજો, મહત્વનો પોઈન્ટ છે. રાયસીના હિલ્સ, જે આપણે અત્યારનો પાર્લામેન્ટનો આપણો એરિયા છે, રાષ્ટ્રપતિ ભવનનો એરિયા છે, અને રાયસીના હિલ્સ કહેવાય છે. અને એની પાસે જે વિજય ચોક છે, વિજય ચોક પર બીટિંગ રિટ્રીટનું આયોજન કરવામાં આવે છે. અને આ બીટિંગ રિટ્રીટ એટલે કે રિપબ્લિક ડેની ઉજવણીનો સમાપન સમારોહ, એમાં એબાઇડ વિથ મી એક સોંગ છે, એક ફોરેન સોંગ છે, જે મહાત્મા ગાંધીનું પ્રિય સોંગ હતું, એનું ગાયન કરવામાં આવે છે. સાથે જ આપણું નેશનલ સોંગ વંદે માતરમ, જે એ સિવાય જે મહાત્મા ગાંધીનો પ્રિય સ્ત્રોત્ર હતો વૈષ્ણવ જન તો તેને રે કહીએ, એનું પણ ગાન કરવામાં આવે છે. અને સાથે સારે જહાં સે અચ્છા સૌથી છેલ્લે એ વગાડવામાં આવે છે. અને તેની સાથે જ બીટિંગ રિટ્રીટ સેરેમનીની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. આ વર્ષેની જો આપણે બીટિંગ રિટ્રીટની વાત કરીએ તો 1971 ઉપર 1971નું જે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું, જે બાદ બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થયું. ઈસ્ટ બાંગ્લાદેશ, કે જે ઈસ્ટ પાકિસ્તાન હતું, એ પાકિસ્તાનથી અલગ થયું અને ત્યારબાદ બાંગ્લાદેશમાં પરિણમ્યું, સ્વતંત્ર રાષ્ટ્રમાં પરિણમ્યું. એ વિજયના 50 વર્ષ આપણે પૂર્ણ કર્યા. સો બીટિંગ રિટ્રીટ પણ, એના પણ બીટિંગ રિટ્રીટ સમારોહમાં એને પણ આપણે યાદ કરવામાં આવ્યું. સો એ જે જીતની, ઐતિહાસિક જીતની ઉજવણી હતી એના માનમાં આપણે સ્વર્ણિમ વિજય એક સોંગ જે છે એ પણ આપણે બીટિંગ રિટ્રીટ સેરેમની 2021માં વગાડ્યું. બીટિંગ રિટ્રીટની શરૂઆત જે છે ફેનફેર એક કમ્પોઝિશન, એક મ્યુઝિક કમ્પોઝિશન છે એનાથી શરૂઆત થાય છે. અને એની એન્ડ સારે જહાં સે અચ્છા કમ્પોઝિશન એક સોંગ વાદનથી થાય છે. હવે દરેક વર્ષના રિપબ્લિક દિવસ, પ્રજાસત્તાક દિવસની આપણે ઉજવણી કરીએ ત્યારે કોઈને કોઈ દેશના પ્રેસિડન્ટ હોય કે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર હોય, તેને આપણે મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપીએ છીએ. અને આ
તરીકે વિદેશી નેતાઓને આમંત્રણ આપવાનો મુખ્ય હેતુ એ છે કે દ્વિપક્ષીય સંબંધોને આપણે વેગ મળે તથા આપણે ભારતની સંસ્કૃતિ, વિવિધતા અને સમૃદ્ધિ એ લોકોને દર્શાવીએ. બે દેશો વચ્ચેની મિત્રતા વધે, સુમેળભર્યો વ્યવહાર વધે, એના માટે આપણે દર વર્ષે કોઈક ને કોઈક દેશના પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટને આપણા રિપબ્લિક ડેની પરેડમાં હાજર રહેવા માટે આમંત્રણ આપીએ છીએ. આ માટે શું કરવું પડે છે તો કે જ્યારે આપણો રિપબ્લિક ડે હોય એના 6 મહિના પહેલાં ભારત સરકાર દ્વારા આપણા જે વડાપ્રધાન અને પ્રેસિડેન્ટ બંનેની મંજૂરી લઈને જે તે દેશના પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર કે જ્યાંના જે મેઇન છે એમને આમંત્રણ આપવામાં આવે છે. જો સૌથી પહેલા પ્રજાસત્તાક દિવસની વાત કરીએ જે આપણે 26મી જાન્યુઆરી 1950ના દિવસે ઉજવ્યો, તો 26મી જાન્યુઆરી 1950માં પ્રથમ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો જે હતા એ પ્રથમ મુખ્ય મહેમાન બન્યા હતા. ત્યારબાદ યુકે અને ફ્રાન્સના અત્યાર સુધીમાં સૌથી વધુ પ્રતિનિધિઓએ 5 વખત ભારતની રિપબ્લિક ડેની પરેડમાં ભાગ લીધો, મહેમાન તરીકે આવ્યા. યાદ રાખજો, આ સૌથી વધારે વખત આ બંને દેશમાંથી જ આવ્યા છે. બંને દેશના નામ યાદ રાખવાના છે, યુકે અને ફ્રાન્સ. તો વર્ષ 1950ની આપણે વાત કરીએ પ્રથમ રિપબ્લિક ડેની, પ્રજાસત્તાક દિવસની, તો આપણે વાત કરીએ એમ પ્રમુખ સુકર્ણો જે આવ્યા હતા, જે ઇન્ડોનેશિયાના પ્રમુખ હતા, પ્રેસિડેન્ટ હતા. ત્યારબાદ 1951માં રાજા ત્રિભુવન બીર બિક્રમ શાહ જે નેપાળના ત્યાંના રાજા હતા, ત્યાંના કિંગ હતા, તે ભારતના રિપબ્લિક ડેના મુખ્ય અતિથિ હતા. આ પ્રથમ 2 વર્ષના જ આપણે યાદ રાખવાના છે કારણ કે 1952-53માં કોઈ જ અતિથિને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. ત્યારબાદના આપણે યાદ રાખવાની આવશ્યકતા નથી. જો આપણે છેલ્લા 3 વર્ષ જે છે, છેલ્લા 3 વર્ષ પણ આપણા માટે મહત્ત્વના છે, જે આપણે યાદ રાખવાના છે. જો હાલમાં અત્યારે સૌથી પહેલાં આપણે ઊંધેથી શરૂઆત કરીએ, 2021થી અત્યારના જે રિપબ્લિક ડે હતો ત્યારથી શરૂઆત કરીએ, તો આપણે આમંત્રણ આપ્યું હતું વડાપ્રધાન બોરિસ જોન્સન કે જે ક્યાંના યુકેના વડાપ્રધાન હતા, યુકેના પ્રાઇમ મિનિસ્ટર હતા. પણ આપણને ખબર છે કે એ જ સમયમાં એક કોવિડ-19નો એક અલગથી જે સ્ટ્રેન હતો એ યુકેમાં એક્ટિવેટ થયો હતો અને ત્યાં ફરીથી લોકડાઉનની પરિસ્થિતિ આવી ગઈ હતી, લોકડાઉન લાદવાની પરિસ્થિતિ આવી ગઈ હતી. તેના લીધે જ બોરિસ જોન્સને કે જે છે એમને પોતાની યાત્રા કેન્સલ કરવી પડી. એ પહેલાં જો 2020ની વાત કરીએ તો ઝેર બોલ્સોનારો જે બ્રાઝિલના પ્રાઇમ મિનિસ્ટર હતા, બ્રાઝિલના પ્રેસિડેન્ટ હતા, ઝેર બોલ્સોનારો જે બ્રાઝિલના પ્રેસિડેન્ટ હતા, એ ભારતની મુલાકાતે આવ્યા હતા રિપબ્લિક ડેના દિવસે. અને 2019માં એની પહેલાંના વર્ષે પ્રમુખ સિરિલ રામાફોસા જે સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ હતા, એ રિપબ્લિક ડેના દિવસે આપણા મુખ્ય અતિથિ બન્યા હતા. રાઈટ. હવે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ઇતિહાસમાં સૌથી પ્રથમ વખત એટલે કે 2021માં એવી એક ઘટના બની કે જે આપણા વુમન એમ્પાવરમેન્ટ માટે ખૂબ જ મહત્ત્વની હતી, જેને કહેવાય રિયલ વુમન એમ્પાવરમેન્ટ. રાઈટ. દિલ્હીના રાજપથ ખાતે જે આપણી રિપબ્લિક ડે પરેડનું આયોજન 2021માં થયું, તેમાં ભારતીય વાયુસેનાની જે થીમ હતી ટચ ધ સ્કાય વિથ ગ્લોરી, એ થીમ ધરાવતી ભારતીય વાયુસેના ઇન્ડિયન એરફોર્સમાં ભાગ લેનાર સૌ પ્રથમ મહિલા ફાઇટર પાયલટ તરીકે ભાવના કંઠે સૌ પ્રથમ ભાગ લીધો. અત્યાર સુધીના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે કોઈ પણ લેડી ઓફિસર, કોઈ પણ ફિમેલ ઓફિસરે આ રીતે રિપબ્લિક ડેના દિવસે એરફોર્સ કે કોઈ પણ આપણા સશસ્ત્ર બળોમાં ભાગ નહોતો લીધો. સૌ પ્રથમ વખત ઇન્ડિયન એરફોર્સના જે ફ્લાઇટના લ્યુટનન્ટ છે એ ભાવના કંઠે રિપબ્લિક ડે 2021ની પરેડમાં ભાગ લીધો. ભાવના કંઠે 2017માં ઇન્ડિયન એરફોર્સને જોઈન્ટ કર્યું. તેમણે MiG-21 બાઇસન જે છે પ્લેન, એમાં તેમની કમાન્ડિંગ એમને સોંપવામાં આવી. તેમની સાથે જ મોહના સિંહ અને અવની ચતુર્વેદી, આ 3 જે છે ફિમેલ, એ પહેલાં હતા જે ફ્લાઇટ લ્યુટનન્ટ તરીકે, ફાઇટિંગ કમાન્ડર તરીકે ઇન્ડિયન એરફોર્સમાં જોડાયા અને તે પ્રથમ મહિલા હતા. સો આ છે ભાવના કંઠ. આ ક્વેશ્ચન તમારી એક્ઝામમાં બનશે ને બનશે જ, લખીને રાખજો. આ ક્વેશ્ચન તમારી એક્ઝામમાં બનવાનો છે કે એવા કયા ઇન્ડિયન એરફોર્સના પ્રથમ મહિલા હતા કે જેમણે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ઇતિહાસમાં પ્રથમ વખત ભાગ લીધો, તો તમારો આન્સર થઈ જશે ભાવના કંઠ. પ્રજાસત્તાક દિનની જે આપણે ઉજવણી કરીએ છીએ એના વિશેના કેટલાક તથ્યો આપણે જોવાના છે. મોસ્ટ ઓફ વાત તો આપણે આગળ કરી લીધી છે, એ સિવાય પણ કેટલાક એક પોઈન્ટ્સ જો આપણે રહી જતા હોય તો આપણે ફરીથી જોઈ લઈએ. 50થી 54 સુધી આપણે કીધું કે અલગ અલગ સ્થળોએ જેની ઉજવણી કરવામાં આવતી હતી. ત્યારબાદ 26મી જાન્યુઆરી 1955થી આપણે એક રાજપથ છે ફિક્સ કરી નાખ્યું કે રાજપથ ઉપર આપણે રિપબ્લિક ડેની પરેડનું આયોજન કરીશું, જેને આપણે કિંગ્સવેના નામે ઓળખવામાં આવતું હતું. જે આપણું રાષ્ટ્રપતિ ભવન છે, રાષ્ટ્રપતિ ભવન, એ કિંગ્સવે એટલે કે રાજપથ, માફ કરજો, રાજપથ જે છે ને પહેલાં કિંગ્સવેના નામથી ઓળખવામાં આવતું હતું.
ત્યારબાદ તેને પહેલાં જે કિંગ્સવે હતું એને જ આપણે હાલમાં રાજપથ તરીકે ઓળખીએ છીએ. સો 26મી જાન્યુઆરીની પરેડ જે છે એના માટે આપણા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અથવા કોઈપણ રાષ્ટ્રના શાસકને અતિથિ તરીકે આમંત્રણ આપીએ છીએ. અને સૌથી પહેલાં જે અતિથિ હતા એ હતા આપણા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ડૉક્ટર સુકર્ણો, જે આપણે આગળ વાત કરી. હવે જો આપણે પાકિસ્તાનની વાત કરીએ તો 1955માં જે પહેલી પરેડ રાજપથ ઉપર થઈ, જેને આપણે પહેલાં કિંગ્સવેના નામે ઓળખતા હતા. સો 1955માં જે પહેલી પરેડ રાજપથ ઉપર થઈ ત્યારે પાકિસ્તાનના જે ગવર્નર જનરલ હતા મલિક ગુલામ મોહમ્મદ, એને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તે આવ્યા હતા. જ્યારે બીજી વખત પાકિસ્તાન તરફથી જો કોઈ આવ્યું હોય તો એ 10 વર્ષ પછી 1965માં રાણા અબ્દુલ હમીદ, કે જે ત્યાંના ખાદ્ય અને કૃષિ પ્રધાન હતા, તે ભારતની પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે વિશેષ અતિથિમાં રહ્યા હતા. સો પાકિસ્તાન તરફથી 2 જ વખત એવું બન્યું છે કે કોઈ ભારતનું મહેમાન બન્યું હોય રિપબ્લિક ડેની પરેડમાં, 1955 અને 65. હવે 26મી જાન્યુઆરી પરેડનો કાર્યક્રમ રાષ્ટ્રપતિ જે આપણા રામનાથ કોવિંદજી છે હાલમાં, જે છે એ રાષ્ટ્રપતિના આગમનથી એની શરૂઆત થાય છે, પરેડની શરૂઆત થાય છે. ત્યારબાદ જે પણ બોડીગાર્ડ્સ હોય છે, જે આર્મ્ડ ફોર્સીસ હોય છે, એ રાષ્ટ્રધ્વજને સલામ કરે છે. ત્યારબાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવે છે અને 21 તોપોની 21 ગનની સલામી પણ આપવામાં આવે છે. એક વાત ધ્યાન રાખજો, આપણે જે પેલા ટેબ્લોની વાત કરી, તો જે કોઈ પણ ટેબ્લોનું ત્યાં ઝાંખી કરવામાં આવે, તેનું પ્રદર્શન કરવામાં આવે તો એ 5 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી તે આગળ વધતા હોય છે, જેથી લોકો તેમને વ્યવસ્થિત રીતે નિહાળી શકે, શાંતિથી એમને નિહાળી શકે. ઇવેન્ટનો સૌથી રસપ્રદ ભાગ એટલે કે ફ્લાય પાસ્ટ, જેમાં આપણા જે પ્રથમ મહિલા ઓફિસર, પ્રથમ મહિલા લ્યુટનન્ટ કે જે ભાવના કંઠ હતા, એમણે ભાગ લીધો, એ ફ્લાય પાસ્ટમાં ભાગ લીધો હતો. જે ફ્લાય પાસ્ટ છે એમાં ટોટલ 41 વિમાનોની ભાગીદારી સામેલ હોય છે. 41 વિમાનોને રાજપથ ઉપરથી એક સાથે ઉડાડવામાં આવે છે અને તેમની આતિશબાજી કરવામાં આવે છે. એની જવાબદારી કોણ લે છે? પશ્ચિમી એરફોર્સ, વેસ્ટર્ન જે કમાન્ડન્ટ છે ઇન્ડિયન એરફોર્સનું, એ આયોજન કરે છે ફ્લાય પાસ્ટનું રિપબ્લિક ડેના દિવસે. રિપબ્લિક ડેની જે પરેડની કાર્યક્રમમાં એબાઇડ વિથ મી, કે જે મહાત્મા ગાંધીનું પ્રિય સોંગ હતું, એનું પણ ગાન કરવામાં આવે છે, જે આપણે આગળ વાત કરી. સો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો આપણો કરંટનો મહત્ત્વનો ટોપિક રિપબ્લિક ડે તથા એની પરેડ વિશે આપણે વાત કરી. થોડીક ઇતિહાસની પણ એની વાત કરી અને જે મહત્ત્વના મુદ્દાઓ હતા જે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે એના વિશે આપણે કમ્પ્લીટ ડિસ્કશન કર્યું. સો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. અને આ વિડીયોની PDF તમને જે છે એ જો તમે ડિસ્ક્રિપ્શનમાં જશો તો ત્યાં મેં એક ટેલિગ્રામ ચેનલની એક મેં લિંક આપેલી છે. એ ટેલિગ્રામ ચેનલ લિંક પર જશો તો એ ચેનલ પર જ મેં આ વિડીયોની PDF મૂકેલી છે, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણેય લેંગ્વેજમાં મૂકેલી છે, જેથી તમે એને સેવ રાખી શકો છો પોતાના સિસ્ટમમાં અને જ્યારે જરૂર પડે ત્યારે તમે એનું રિવિઝન કરી શકો છો. ઠીક છે, તો આ હતો આજનો આપણો મહત્વપૂર્ણ સેશન. મળીશું આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.